નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિ પૂર્વવત કરવા માટે વહીવટીતંત્રના વિવિધ વિભાગો કાર્યરત થયા છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે ભારે વરસાદ બાદ થયેલી બચાવ કામગીરી તેમજ વ્યવસ્થાપન અંગેની માહિતી આપી. જિલ્લામાં વિવિધ તાલુકામાંથી 380 જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડી ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી. 359 વીજ ફીડર પૈકીના 248 ફીડર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. માર્ગ મકાન વિભાગ, રાજ્ય અને પંચાયત તેમજ નેશનલ હાઈવેના બંધ માર્ગો સાંજ સુધીમાં પૂર્વવત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત બચાવ અને સ્થળાંતરની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. હાલની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હોવાનું જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું છે. અમરેલી જિલ્લામાં ગઈકાલે 5/7/2026ના રોજ રાજુલામાં 274 mm, धारी में 234 mm, खांबा में 173 mm, जाफराबाद में 125 mm, सावरकुंडा में 128 mm, बगसरा 109 mm અને લીલિયામાં 107 mm વરસાદ પડી, જેના કારણ વિભિન્ન જગ્યાઓથી ફરિયાદ મળી હતી. જેમાં લીલિયા તાલુકામાં બાવડી ગામમાં 8 લોકો ફસાયેલા હતા, ધારીમાં મીઠાપુર, ડુંગરી, ચલાલા અને કથીવદર ગામોમાં લોકો ફસાયેલા હતા અને સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર ગામમાં લોકો ફસાયેલા હતા. ઉપરોક્ત ફરિયાદ અન્વયે એનડીઆરએફની ટીમ, ફાયરની ટીમ, પોલીસની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે અને એ લોકોને અત્યારે પ્રાથમિક શાળામાં આશરા આપવામાં આવેલ છે અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રોડ રસ્તાની વાત કરીએ તો હાલની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કુલ 6 રસ્તા બંધ છે, જેમાં 3 રસ્તા ઓવરટોપિંગના કારણ અને 3 રસ્તા ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણ બંધ છે, જેને હાલના સમારકામ ચાલુ છે અને આ સાંજ સુધીમાં બધા રસ્તા ચાલુ થઈ જશે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના 18 રસ્તા બંધ છે, જેમાં 16 રસ્તા ઓવરટોપિંગના કારણ અને 2 રસ્તા ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણ બંધ છે અને એની ઉપર પણ કામ અત્યારે ચાલુ છે. નેશનલ હાઈવે એક અમરેલી સાવરકુંડલા રોડ ઉપર ધોવાઈ ગયા છે અને બીજા એક ખાંભાથી નાગેશ્વરી જતા રસ્તા ઉપર પણ ધોવાઈ ગયા છે. એ બંને રસ્તા ઉપર અત્યારે હાલ કામ ચાલુ છે અને આ સાંજ સુધીમાં બંને રસ્તા ચાલુ થઈ જશે. પીજીવીસીએલના કુલ 359 ફીડર અસરગ્રસ્ત હતા, જે પૈકી 248 ફીડર ચાલુ થઈ ગયા છે અને બાકી 111 ફીડરની હાલ ચાલુ કરવાની કાર્યવાહી ચાલુ છે, જે પણ આ સાંજ સુધીમાં ચાલુ થઈ જશે. અત્યારે વરસાદ ગઈકાલ રાતથી રોકાઈ ગઈ છે. અત્યારે જિલ્લામાં રેડ એલર્ટ છે અને તંત્ર અને આખી ટીમ એલર્ટ મોડ ઉપર છે અને કોઈ પણ અગર પરિસ્થિતિ ઊભી થાય તો અમે તૈયાર છીએ અને બધા સિટીઝન્સથી અમારી અપેક્ષા છે કે આપ પણ સતર્ક રહો અને તંત્રની બધી સૂચનાઓનું પાલન કરો. ધન્યવાદ.